હેલો વિદ્યાર્થી મિત્રો, હું આજે ફરી તમારું અમારા ચિંતન ક્લાસીસમાં સ્વાગત કરું છું. તો આજે આપણે લઈશું ધોરણ 6 અને વિષય લઈશું વિજ્ઞાન અને તેનું ચેપ્ટર છે 6 અને તેનું નામ છે સજીવો, લક્ષણો અને નિવાસ સ્થાન. તેમાં આપણે સૌપ્રથમ શરૂઆત થશે મુદ્દાસર ઉત્તરો. જેનો પહેલો પ્રશ્ન છે કે રણ વિસ્તારમાં રહેવા માટેના ઊંટનું અનુકૂલનો જણાવો. તેના ઉત્તર છે કે ઊંટના શરીરની રચના તેના રણની પરિસ્થિતિમાં ટકી રહેવામાં મદદ કરે છે. ઊંટના પગ લાંબા, તળિયા પહોળા અને ગાદીવાળા હોય છે, જે તેના શરીરને રણની રેતીની ગરમીથી દૂર રાખવામાં મદદ કરે છે. પગ રેતીમાં ખૂંપી જતા નથી. ઊંટ ખૂબ જ ઓછી માત્રામાં સાદ્રમૂત્રનો ત્યાગ કરે છે. તેનો મળ સૂકો હોય છે, આથી ઊંટ ખૂબ જ ઓછા માત્રામાં પાણીનો ત્યાગ કરે છે અને તેમને પરસેવો થતો નથી. ઊંટ તેમના શરીરમાંથી ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણી ગુમાવતા હોવાથી તેઓ પાણી વગર ઘણા દિવસો સુધી જીવી શકે છે. તે ખોરાક અને પાણીનો સંગ્રહ શરીરમાં કરવા અનુકૂલન ધરાવે છે. બીજું છે જલીય વનસ્પતિઓની વિશિષ્ટતા સમજાવો. કમળ જેવી જલીય વનસ્પતિઓ મૂળ કદમાં ઘણા નાના હોય છે અને તેમનું મુખ્ય કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે. જલીય વનસ્પતિઓના પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે. પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે, જ્યારે પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય છે. આ ઉપરાંત પાણીમાં સંપૂર્ણ ડૂબેલી જલીય વનસ્પતિઓના પર્ણ સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે. તે વહેતા પાણીમાં વળી શકે છે. કેટલાક જે એટલા વિભાજિત હોય છે કે પાણી તેને નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે. વનસ્પતિ પણ હલનચલન કરે છે. ઉદાહરણ સહિત સમજાવો. સૂર્યમુખીના ફૂલ પ્રકાશની દિશા પ્રમાણે પોતાની દિશા બદલે છે. કેટલીક વનસ્પતિના ફૂલ સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં રાત્રે જ ખીલે છે. ઉદાહરણ તરીકે રાતરાણી. કેટલાક વનસ્પતિના ફૂલ સવારે ખીલે છે અને સૂર્યાસ્ત થતાં પુષ્પ બંધ થઈ જાય છે. લજામણી જેવી વનસ્પતિના પર્ણને કોઈ અડકે ત્યારે પર્ણ બંધ થઈ જાય છે. આ તમામ ઉદાહરણો સૂચવે છે કે વનસ્પતિ પણ ઉત્તેજનાને પ્રતિચાર આપતા હલનચલન કરે છે. બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે પૃથ્વી પરના પ્રદેશો એકબીજા કરતા કઈ બાબતોમાં જુદા પડે છે? તો જવાબ છે કે પૃથ્વી પરના પ્રદેશો એકબીજા કરતા હવા, પાણી, સૂર્યપ્રકાશ, ભૂમિ ફડકો, જલીય પ્રદેશો, હિમાચ્છાદિત પ્રદેશો, વનસ્પતિ સૃષ્ટિ, સૂક્ષ્મજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ વગેરે જેવી બાબતોમાં જુદા પડે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે હિમાલયના પર્વતો પર ખૂબ જ ઠંડી પડે છે, જ્યારે રાજસ્થાનના રણમાં ખૂબ જ ગરમી પડે છે. હિમાલયના પર્વતીય પ્રદેશોમાં યાક જોવા મળે છે, જ્યારે રાજસ્થાનના રણ પ્રદેશમાં ઊંટ જોવા મળે છે. માછલીના અનુકૂલનો જણાવો. માછલીના શરીરનો આકાર ધારારેખીય એટલે કે સુરેખિત હોય છે. પાણીની અંદર હલનચલન કરવામાં આ આકાર મદદરૂપ થાય છે. માછલીના શરીર પર ચીકણા ભીંગડા જોવા મળે છે, જેનાથી રક્ષણ થાય છે અને પાણીમાં સરળતાથી હલનચલન કરવામાં મદદ પણ કરે છે. આ ઉપરાંત ચપટા મીનપક્ષ અને પૂંછડી હોય છે, જે તેમને દિશા બદલવા માટે તથા પાણીમાં સમતોલન રાખવામાં મદદ કરે છે. પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે ચૂઈ એટલે કે ઝાલર મદદરૂપ થાય છે. તેના પછી ત્રીજો પ્રશ્ન છે કે નિવાસ સ્થાનના જૈવિક ઘટકો જણાવો. તો કે નિવાસ સ્થાનના જૈવિક ઘટકો ઘાસ, છોડ, વેલ, ક્ષુપ, વૃક્ષ જેવી વનસ્પતિઓ. બીજું છે જીવાણુ, ફૂગ, લીલ, પ્રજીવ જેવા સૂક્ષ્મજીવો અને ત્રીજું છે બહુકોષીય પ્રાણીઓ વગેરે સમાવેશ થાય છે.
નિવાસસ્થાન જૈવિક ઘટકોમાં સમાવેશ થાય છે. રણમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે થોર કઈ રીતે અનુકૂલિત થયેલા હોય છે? રણમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે થોર નીચે મુજબ અનુકૂલનો ધરાવે છે. થોર જેવી મોટાભાગની વનસ્પતિઓ જમીનમાં ખૂબ ઊંડે સુધી જઈ પાણીનું શોષણ કરી શકે તેવા મૂળ ધરાવે છે. થોર જેવી વનસ્પતિઓમાં પાંદડા જોતા નથી અથવા તે ખૂબ જ નાના અને કાંટા સ્વરૂપે રહેલા હોય છે, જે બાષ્પોત્સર્જન દ્વારા પર્ણોમાંથી ઓછું પાણી ગુમાવવામાં મદદ કરે છે. થોરના પાંદડા જેવી રચનાએ તેનું પ્રકાંડ છે, જેમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. પ્રકાંડ પણ નાના મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે, જે કાંટાળી વનસ્પતિની પેશીમાં પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે. રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિના અનુકૂલનો જણાવો. તેનું મૂળ તંત્ર સુવિકસિત હોય છે અને જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલું છે, તેથી ઊંડેથી પાણી શોષી શકે છે. આવી વનસ્પતિઓના પર્ણો નાના અને ઓછા હોય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય છે. કેટલીક વનસ્પતિઓના પ્રકાંડ જાડા, મીણયુક્ત સ્તરથી આવૃત અને લીલા રંગના હોય છે, જે કાંટાળી વનસ્પતિની પેશીમાં પાણીને જાળવી રાખે છે. વળી વનસ્પતિનું લીલું પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. રણ પ્રદેશમાંની વનસ્પતિઓના પ્રકાંડ અને પર્ણોનો વિસ્તાર ઓછો હોય છે. હિમચીતો એટલે કે સ્નો લેપર્ડના અનુકૂલનો જણાવો. તો કે સ્નો લેપર્ડ હિમાચ્છાદિત પ્રદેશમાં વસે છે, તેથી તે નીચેના અનુકૂલનો ધરાવે છે. હિમાચિતના શરીર, પગ અને પંજા પણ ગાઢ રૂંવાટીવાળા હોય છે, જે તેમના પગને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે. તેની ચામડી જાડી અને રૂંવાટી ધરાવે છે, જે તેને અતિશય ઠંડી સામે રક્ષણ આપે છે. પહોળા પંજાના કારણે તેના પગ બરફમાં ખૂંપી જતા નથી. ઘાસના મેદાનમાં ટકી રહેવા માટે શિકારી પ્રાણી તરીકે સિંહના 4 અનુકૂલનો જણાવો. તો કે સિંહનો ભૂખરો રંગ તે જ્યારે શિકારી પ્રાણીઓને ખાવા માટે ફરે છે ત્યારે સૂકા ઘાસના મેદાનમાં છુપાવા માટે મદદરૂપ થાય છે. તેના ચહેરાની આગળ તરફ રહેલી આંખો તેને શિકારના ચોક્કસ સ્થાન વિશે સાચો ખ્યાલ આપે છે. સિંહના આગળના પગમાં લાંબા ન્યોર હોય છે, જેને આંગળીઓના અંદર પણ ખેંચી શકે છે, જેથી તે દોડતી વખતે ન્યોર આંગળીની અંદર અને શિકાર કરતી વખતે ન્યોર આંગળીની બહાર લાવી શકે છે, જે તેની ઉપયોગી બને છે. હરણમાં જોવા મળતા અનુકૂલનો જણાવો. હરણ જંગલ અને ઘાસના મેદાનમાં રહેનારું પ્રાણી છે. તેના અનુકૂલનો નીચે મુજબ છે. તેને જંગલની વનસ્પતિના મજબૂત પ્રકાંડ ચાવવા માટે મજબૂત દાંત હોય છે. શિકારી પ્રાણીઓ એટલે કે સિંહ જેવા પ્રાણીઓ કે જે તેને પોતાનો શિકાર બનાવે છે, ની હાજરી જાણવી જરૂરી છે. પ્રાણીઓની હાજરી જાણવી જરૂરી છે, જેથી તે તેમનાથી ભાગી શકે અને તેમનો શિકાર ન બને. આ માટે તેના કાન લાંબા હોય છે, જેનાથી તે શિકારીનું હલનચલન સાંભળી શકે છે. માથાની બંને બાજુઓ રહેલી આંખો તેને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા માટે મદદરૂપ થાય છે. હરણની ઝડપ તેને તેના શિકારીથી દૂર ભાગવામાં મદદરૂપ થાય છે. એના પછી છે 9મો પ્રશ્ન કે શા માટે ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓને જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે? સમજાવો. તો કે ઘાસના મેદાનોમાં હરણ, સસલા જેવા તૃણાહારીઓ અને સિંહ, વાઘ, ચિત્તા જેવા શિકારી પ્રાણીઓ રહે છે. ઘાસના મેદાનમાં પ્રાણીઓને સંતાઈ જવા માટેની જગ્યા ઓછી હોય છે. આથી તૃણાહારી પ્રાણીઓની ઝડપ શિકારી પ્રાણીઓથી દૂર ભાગવામાં મદદરૂપ થાય છે. આમ ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓને જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે.
જલીય વનસ્પતિના પ્રકાંડની વિશિષ્ટતાઓ જણાવો. તો કે જલીય વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે. પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે, જ્યારે પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય છે. વળી પ્રકાંડ પોલા હોવાથી વનસ્પતિને પાણીમાં ડૂબી જતી અટકાવે છે. પાણીમાં સંપૂર્ણ ડૂબેલી જલીય વનસ્પતિના અનુકૂલનો જણાવો. તો કે પાણીમાં સંપૂર્ણ ડૂબેલી જલીય વનસ્પતિના પર્ણો સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે, જેથી વહેતા પાણીમાં વળી શકે છે અને તૂટી જતા નથી. જલીય વનસ્પતિના મૂળ કદમાં ઘણા નાના હોય છે. તે વનસ્પતિને એક જ સ્થળે જકડી રાખે છે. પ્રકાંડ પોલા, હલકા અને વળી શકે તેવા હોય છે. કેટલીક વનસ્પતિના પર્ણો એટલા વિભાજિત હોય છે જેથી પાણી તેને નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે. 12મો પ્રશ્ન વૈજ્ઞાનિક રીતે સમજાવો કે દેડકો જમીન અને પાણી એમ બંને જગ્યાએ રહી શકે છે. તો જવાબ છે કે દેડકો શ્વસન અંગ તરીકે ફેફસા અને ચામડી ધરાવે છે. જ્યારે તે જમીન પર રહે છે ત્યારે ફેફસા શ્વાસોચ્છ્વાસ દ્વારા શ્વસન ક્રિયામાં મદદ કરે છે. જ્યારે તે પાણીમાં હોય છે ત્યારે ચામડી દ્વારા શ્વસન કરે છે. દેડકાની ચામડી પરનું ચીકણું દ્રવ્ય તેને પાણી સામે રક્ષણ આપે છે. તેના આગળના પગ ટૂંકા અને પાછળના પગ લાંબા અને મજબૂત હોય છે, જે તેમને કૂદકો મારવા તથા શિકારને પકડવામાં મદદ કરે છે. તેમને ઝાડ પાદ હોય છે, એટલે કે પાછળની પગની આંગળીઓ ત્વચાથી જોડાયેલી હોવાથી પગનો હલેસા તરીકે ઉપયોગ કરી પાણીમાં તરી શકે છે. આમ દેડકા જમીન અને પાણી એમ બંને જગ્યાએ રહેવા માટેના અનુકૂલનો ધરાવતા હોવાથી બંને જગ્યાએ રહી શકે છે. શું વનસ્પતિ ઉત્સર્જન કરે છે? જો હા, તો તે અંગે નોંધ લખો. તો કે હા, વનસ્પતિ પણ ઉત્સર્જન કરે છે. વનસ્પતિમાં ઉત્સર્જનની પ્રક્રિયા પ્રાણીઓમાં જોવા મળતી ઉત્સર્જનની પ્રક્રિયાથી થોડી અલગ હોય છે. કેટલીક વનસ્પતિઓમાં આ નકામા કચરાનો સંગ્રહ વનસ્પતિના જ ભાગ તરીકે તથા વનસ્પતિને નુકસાન ન થાય તે રીતે શક્ય બને છે. કેટલીક વનસ્પતિઓ સ્ત્રાવ સ્વરૂપે નકામા કચરાને દૂર કરે છે. સજીવના સામાન્ય લક્ષણોની યાદી કરો. તો જવાબ છે કે સજીવ વૃદ્ધિ અને વિકાસ પામે છે. બીજું, તે ખોરાક લે છે. ત્રીજું, તે સંવેદના અનુભવે છે. ચોથું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને અન્ય શારીરિક હલનચલન દર્શાવે છે. પાંચમું, તે શ્વસન કરે છે. છઠ્ઠું, તે પોતાના જેવા બીજો સજીવ ઉત્પન્ન કરી અસ્તિત્વ ટકાવી રાખે છે. 15મું છે કે વાદળ ગતિ કરતું હોવા છતાં સજીવ નથી. સમજાવો. તો કે આકાશમાં રહેલા વાદળનું કદ પણ વધતું હોય છે અને તે ગતિ પણ કરે છે, પરંતુ તે શ્વાસોશ્વાસન કરતું નથી. આ ઉપરાંત સંવેદના અનુભવતું નથી. આમ વાદળ સજીવોના અન્ય લક્ષણો ધરાવતું નથી, તેથી તે ગતિ કરતું હોવા છતાં સજીવ નથી. એવી નિર્જીવ વસ્તુનું ઉદાહરણ આપો જે સજીવના કોઈ પણ બે લક્ષણો ધરાવતી હોય. વિમાન એ નિર્જીવ વસ્તુ છે જે આકાશમાં ઉડે છે, પરંતુ તેને વિમાન ચાલક દ્વારા આકાશમાં ઉડાડવામાં આવે છે, જે સજીવ જેવું પ્રચલનનું લક્ષણ દર્શાવે છે. આ ઉપરાંત તે પોતાની જાતે ખોરાક તરીકે પેટ્રોલ પીતું નથી, પરંતુ તેમાં પેટ્રોલ ભરવામાં આવે છે, જે પણ સજીવ જેવું ખોરાક આપમેળે લેવાનું લક્ષણ ધરાવતું નથી. એના પછી છે ત્રીજો પ્રશ્ન છે તફાવત લખો. તો અહીંયા પહેલો તફાવત આપેલો છે જલીય વનસ્પતિ તથા રણમાં ઉગતી વનસ્પતિ. તો જલીય વનસ્પતિ તો કે તેના પર્ણો મોટા અને ચીકણા હોય છે, જેથી પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. તેના પર્ણ દંડ, પોલા, હલકા અને વળી શકે તેવા હોય છે. મૂળ પાણીમાં તળિયે સ્થાપિત અથવા તરતા હોય છે, દાખલા તરીકે કમળ અને શિંગોડા.
તેની સામે છે રણમાં ઉગતી વનસ્પતિ, તો કે તેના પર્ણો નાના અને ઓછા હોય છે અથવા કાંટા સ્વરૂપે રહેલ હોય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા પાણી ઓછું ગુમાવે છે. પર્ણ કે પ્રકાંડ લીલા, જાડા અને મીણયુક્ત સ્તરથી આવરિત હોય છે. મૂળ વિકસિત અને ઊંડે સુધી વિસ્તરેલા હોય છે. ઉદાહરણ તરીકે થોર અને બાવળ. આ જ રીતે તમારે બધા તફાવત લખવાના છે. બીજો તફાવત છે ઊંટના અનુકૂલનો અને પર્વતીય બકરીઓના અનુકૂલનો. બંનેમાં જે સમાનતા અથવા તેનું જે અનુકૂલનો છે તે આમાં દર્શાવવાના છે. ઊંટના અનુકૂલનો અને પર્વતીય બકરીઓના અનુકૂલનો આ બંને પ્રાણીઓમાં શું તફાવત છે તે તમારે અહીંયા લખવાનો છે. એના પછી છે શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ. આ બંને વચ્ચેના તફાવત તમારે આમાંથી જોઈ લેવો અથવા વાંચી લેવો. એના પછી છે સજીવ અને નિર્જીવ વિશેનો તફાવત. સજીવ કોને કહેવાય અને નિર્જીવ કોને કહેવાય એ બંને વચ્ચે તફાવત છે તે તમારે લખવાનો છે. જે તમારે એક વખત આ બધા તફાવત છે, 4 તફાવત, તે તમારે એક વખત વાંચી લેવા. આમાંથી કોઈ પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછી પ્રશ્ન ચોથો છે વૈજ્ઞાનિક કારણ આપીને સમજાવો. પહેલું છે કે વિવિધ નિવાસ સ્થાનોમાં વિવિધતા સભર પ્રાણીઓ જોવા મળે છે. તો જવાબ છે કે વિવિધ નિવાસ સ્થાનોમાં અજૈવિક ઘટકો જુદી જુદી રીતે પ્રાપ્ય હોય છે. જેમ કે હિમાચ્છાદિત વિસ્તારમાં અતિશય ઠંડક અને રણ વિસ્તારમાં પાણીની અછત. આથી ત્યાં રહેતા જૈવિક ઘટકો પણ અલગ અલગ હોય છે. ખોરાક, પાણીની પ્રાપ્યતા, ઓક્સિજનની માત્રા વગેરેના કારણે પ્રાણીઓ વિવિધ અનુકૂલનો ધરાવે છે. જેના કારણે વિવિધ નિવાસ સ્થાનોમાં વિવિધતાસભર પ્રાણીઓ જોવા મળે છે. ઉંદર અને સાપ રેતીમાં ખૂબ ઊંડે દરમાં રહે છે. કારણ તો કે રણ વિસ્તારની રેતી દિવસની તીવ્ર ગતિમાં ખૂબ જ ગરમ થાય છે, જ્યારે રાત્રિ દરમિયાન અતિશય ઠંડી બને છે. ઉંદર અને સાપ આવી તીવ્ર ગરમી સહન કરી શકતા નથી, તેથી રણની રેતીમાં ખૂબ ઊંડે બનાવેલ દરમાં રહે છે, જેથી અતિશય ઠંડી કે ગરમીથી બચી શકાય છે. એના પછી છે ત્રીજું કે રણમાં ઉગતી વનસ્પતિના પર્ણો કંટકમાં ફેરવાય છે. કારણ તો કે રણ પ્રદેશમાં પાણીની અછત હોય છે, તેથી પાણીનો વ્યય અટકાવવો જરૂરી છે. પર્ણ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણી મુક્ત કરે છે. પર્ણનું કંટકમાં રૂપાંતર કરવાથી વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો દર ઘટે છે. રણ પ્રદેશમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે વનસ્પતિમાં જોવા મળતું આ એક અગત્યનું અનુકૂલન છે. એના પછી છે રણ પ્રદેશની વનસ્પતિના મૂળ જમીનમાં ઊંડે સુધી પહોંચેલા હોય છે. કારણ તો કે રણ પ્રદેશમાં પાણીની અછત જોવા મળે છે. વળી રેતીના કારણે પાણી જમીનમાં નીચે સુધી ઉતરે છે. આમ રણ પ્રદેશની વનસ્પતિના મૂળ ઊંડે સુધી પહોંચેલા હોય તે ખૂબ જ જરૂરી છે. રણ પ્રદેશની વનસ્પતિઓ બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે. પ્રકાંડ જાડા, મીણયુક્ત સ્તરથી આવરિત હોય છે, જે કાંટાળી વનસ્પતિઓની પેશીમાં પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે. આથી મોટા ભાગની રણની વનસ્પતિઓ જમીનમાં ખૂબ ઊંડે સુધી જઈ પાણીનું શોષણ કરી શકે તેવા મૂળ ધરાવે છે. એના પછી છે હિમ ધરાવતા પ્રદેશોમાં ઉગતી વનસ્પતિઓની ડાળી ઢળતી અને પાંદડા સોયાકાર હોય છે. તો તેનું કારણ છે કે હિમ ધરાવતા પ્રદેશોમાં વરસાદનું પાણી કે બરફ જો પાંદડા પર રહી જાય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ધીમી પડી જાય. વળી પર્ણ નિર્જીવ પણ બની શકે. ડાળી ઢળતી અને પાંદડા સોયાકાર હોવાથી વરસાદનું પાણી અને બરફ સરળતાથી નીચે સરકી જાય છે, જેથી વનસ્પતિને નુકસાન થતું નથી. ડોલ્ફિન અને વ્હેલ સમયાંતરે પાણીની સપાટીની બહાર આવે છે. કારણ તો કે દરેક સજીવને જીવન જીવવા માટે ઓક્સિજન જરૂરી છે, જેના માટે તે કોઈને કોઈ અંગ ધરાવે છે. ડોલ્ફિન અને વ્હેલ માથાના ઉપરના ભાગે
ગોઠવાયેલ શ્વસનેન્દ્રિયો દ્વારા હવા લે છે અને લાંબા સમય સુધી પાણીમાં રહે છે. તેઓને જ્યારે ફરીથી શ્વાસ માટે હવાની જરૂર હોય ત્યારે ફરીથી પાણીની સપાટી પર આવે છે. આમ તેઓ શ્વસન દરમિયાન હવા લેવા માટે સમયાંતરે પાણીની સપાટીની બહાર આવે છે. રાત્રે ઘટાદાર વૃક્ષ નીચે સૂવું ન જોઈએ. કારણ તો કે વનસ્પતિ પર્ણોમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો દ્વારા હવા લઈ ઓક્સિજનનો ઉપયોગ કરી CO2 બહાર કાઢે છે. આ ઉપરાંત સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન CO2 નો ઉપયોગ કરીને ઓક્સિજન મુક્ત કરે છે. રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ થતું નથી, તેથી વનસ્પતિ માત્ર કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે, જેથી રાત્રે ઘટાદાર વૃક્ષ નીચે સૂવું ન જોઈએ. એના પછીનો છે કે પ્રયોગ કરવાનો છે કે પ્રયોગ કયો છે તો કે વનસ્પતિ ઉત્તેજનાની સામે પ્રતિચાર આપે છે તે દર્શાવતો પ્રયોગ વર્ણવો. તો તેનું હેતુ, સાધન સામગ્રી, આકૃતિ, પદ્ધતિ અને અવલોકન આ 5 મુદ્દા અને નિર્ણય આ 6 મુદ્દા દ્વારા તમારે પ્રયોગ લખવાનો છે. તો તેનું હેતુ શું છે તો કે વનસ્પતિ ઉત્તેજનાની સામે પ્રતિચાર આપે છે તે સાબિત કરવું. સાધન અને સામગ્રીમાં શું જોઈશે તો કે કુંડામાં ઉગાડેલો છોડ અને તેને અહીંયા આકૃતિ દોરવાની છે. કુંડું અને તેનો ઉગાડેલો છોડ, સૂર્યપ્રકાશ. પદ્ધતિ શું છે તો કે કુંડામાં ઉગેલો એક ટટ્ટાર છોડ લો. ઘરના રૂમમાં એવી બારી પસંદ કરો જેનાથી થોડા સમય માટે સૂર્યપ્રકાશ અંદર આવી શકે. બારીથી થોડે દૂર કુંડામાં ઉગાડેલો છોડ મૂકો. આ છોડને નિયમિત રીતે પાણી આપો. હવે 1-2 દિવસ પછી છોડ ટટ્ટાર છે કે વળેલો તેનું અવલોકન કરો. તો અવલોકનમાં શું મળ્યું તો કે વનસ્પતિનો છોડ બારી તરફ સૂર્યપ્રકાશની દિશામાં વળીને વિકાસ પામતો હોય છે. નિર્ણય શું છે તો કે વનસ્પતિ સૂર્યપ્રકાશની ઉત્તેજના સામે પ્રતિચાર આપે છે. નીચેના પ્રશ્નોના 1 થી 2 વાક્યમાં ઉત્તર લખો. તો કે હિમાલયના પર્વતોમાં જોવા મળતા 3 વૃક્ષોના નામ જણાવો. તો કે ઓક, પાઇન અને દેવદાર. નિવાસ સ્થાન એટલે શું? તો કે વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં સફળતાપૂર્વક જીવન જીવતા હોય તે વિસ્તારને તેનું નિવાસ સ્થાન કહે છે. સજીવો કઈ કઈ બાબતો માટે નિવાસ સ્થાન પર નિર્ભર હોય છે? તો કે સજીવો ખોરાક, પાણી, હવા, આશ્રય, પ્રજનન અને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે એટલે કે જીવન જીવવા માટે નિવાસ સ્થાન પર નિર્ભર હોય છે. નિવાસ સ્થાનના મુખ્ય પ્રકારો જણાવો. તો કે નિવાસ સ્થાનના મુખ્ય 2 પ્રકારો છે. પહેલું છે ભૂનિવાસ સ્થાન અને બીજું છે જલીય નિવાસ સ્થાન. ભૂનિવાસમાં કયા વિસ્તારોનો સમાવેશ થાય છે? તો કે ભૂનિવાસમાં જંગલો, ઘાસના મેદાનો, રણ વિસ્તાર, દરિયાકાંઠો, પર્વતીય વિસ્તારો, હિમ પ્રદેશો વગેરેનો સમાવેશ થાય છે. જલીય નિવાસ સ્થાનમાં કયા વિસ્તારોનો સમાવેશ થાય છે? તો કે જલીય નિવાસ સ્થાનમાં તળાવ, કણણ એટલે કે દલદલ, સરોવર, નદી, સમુદ્ર, મહાસાગરો વગેરેનો સમાવેશ જલીય નિવાસ સ્થાનમાં થાય છે. નિવાસ સ્થાનના અજૈવિક ઘટકો જણાવો. તો કે નિવાસ સ્થાનના અજૈવિક ઘટકોમાં ખડકો, ભૂમિ, હવા, ભેજ, પાણી, સૂર્યપ્રકાશ, ગરમી વગેરેનો સમાવેશ થાય છે. બીજના અંકુરણ માટે કયા અજૈવિક પરિબળો જરૂરી છે? તો કે બીજના અંકુરણ માટે જમીન યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે હવા, પાણી, ગરમી અને પ્રકાશ જરૂરી છે. પરિસ્થિતિકીય અનુકૂલન એટલે શું? તો કે એવા ફેરફાર જે કોઈ ચોક્કસ સજીવના શરીરમાં ટૂંકા સમયગાળા માટે આસપાસના વિસ્તારમાં થયેલા બદલાવને લીધે ઉત્પન્ન થયેલી મુશ્કેલીને નિભાવવા માટે થતો હોય તેને પરિસ્થિતિકીય અનુકૂલન કહે છે.
રણ વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓના નામ જણાવો. તો કે થોર, સરુ, આકડો, બાવળ વગેરે જેવી વનસ્પતિઓ રણ વિસ્તારમાં ઉગે છે. પર્વતીય બકરીઓ ખડકાળ ઢાળ પર કયા કારણથી સરળતાથી દોડી શકે છે? તો કે પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે, જેના કારણે તે સરળતાથી, ઝડપથી અને ઈજા થયા વગર ખડકાળ ઢાળ પણ સરળતાથી દોડી શકે છે. જલીય વનસ્પતિના મૂળનું મુખ્ય કારણ જણાવો. તો કે જલીય વનસ્પતિના મૂળનું મુખ્ય કાર્ય વનસ્પતિને એક જ સ્થળે જકડી રાખવાનું છે. બચ્ચાને જન્મ આપનાર કોઈ પણ 4 સજીવોના નામ જણાવો. તો કે માનવી, ગાય, હાથી અને વાંદરો. ઈંડા મૂકતા કોઈ પણ 4 સજીવોના નામ જણાવો. તો કે કીડી, પતંગિયું, ચકલી ને કાગડો. બીજાકુરણ દ્વારા નવો છોડ ઉગતો હોય તેવી 4 વનસ્પતિઓના નામ આપો. તો કે ઘઉં, બાજરી, મગ અને ચણા. સજીવો પ્રજનન શા માટે કરે છે? તો કે દરેક સજીવ એકબીજાથી ભિન્ન અને કેટલાક સમાન લક્ષણો ધરાવે છે, પરંતુ દરેક સજીવ મૃત્યુ પામે છે. તેથી પોતાના જેવા જ બીજા સજીવોની ઉત્પત્તિ દ્વારા પોતાની જેવી જ જાતિને હજારો વર્ષો સુધી ટકાવી રાખવા માટે પ્રજનન કરે છે. નીચેની યાદીમાં આપેલ નિર્જીવ વસ્તુઓમાંથી કઈ વસ્તુ ક્યારે સજીવનો પણ ભાગ હતો? તો કે માખણ, ચામડું, ઊન, રસોઈનું તેલ, સફરજન અને રબર. વ્યાખ્યા આપવાની છે. ઉત્તેજના. તો કે સજીવની આસપાસના થતા એવા બદલાવ કે જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે, તેને ઉત્તેજના કહે છે. ઉત્સર્જન. સજીવો દ્વારા શરીરમાં ઉત્પન્ન થતા બિનજરૂરી અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી પ્રવાહી સ્વરૂપે દૂર કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. પ્રજનન. તો કે દરેક સજીવ દ્વારા પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને પ્રજનન કહે છે. અહીંયા છે માંગ્યા મુજબ ઉત્તર લખો. તો પેલું છે કે નીચેના સજીવોના વાત વિનિમય માટેના અંગો જણાવો. તો કે માનવી, તો કે ફેફસા દ્વારા. વહેલ, તો કે શ્વસન છિદ્રો એટલે કે ફેફસા. અળસિયા, તો કે ચામડી. માછલી, તો કે ચૂઈ એટલે કે ઓલી ઝાલર છે તે. દેડકો, તો કે ફેફસા અને ચામડી. વનસ્પતિ, તો કે પર્ણ. વાત વિનિમય એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા. સજીવ અને નિર્જીવમાં વર્ગીકરણ કરો. અહીંયા જે કૌંસમાં આપેલા શબ્દો છે તેને સજીવ અને નિર્જીવમાં વર્ગીકરણ એટલે કે વિભાજિત કરવાનું છે. તેમાં સજીવ વસ્તુ કઈ કઈ છે? તો કે મશરૂમ, જળકુંભી એટલે કે જલીય છોડ અને અળસિયું. નિર્જીવ, તો કે હળ, સીવવાનો સંચો, રેડિયો અને હોડી. એના પછી છે નીચેના વાક્ય પૂર્ણ કરો. રણના ઉંદર અને સાપ ગરમીથી બચવા રેતીમાં ખૂબ ઊંડે દરમાં રહે છે. રાત્રિ દરમિયાન બહાર આવે છે. હિમચીતાને ઠંડીથી બચવા માટે જાડી ચામડી હોય છે. તેના શરીર, પગ અને પંજા પર ગાઢ રૂંવાટી હોય છે. જલીય વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલા અને હલકા તથા નમનીય હોય છે. દેડકો પાણીમાં તરી શકે તે માટે પગની આંગળીઓ ચામડી દ્વારા જોડાયેલી હોય છે. વનસ્પતિ શ્વસન ક્રિયા દરમિયાન પર્ણના સૂક્ષ્મ છિદ્રો દ્વારા હવા અંદર લે છે, ઓક્સિજન વાપરે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. એના પછી છે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો કે જગન્નાથપુરી પાસે દરિયા કિનારે ટપકાયુક્ત ખાલી જગ્યાના વૃક્ષો જોવા મળે છે. તો કે સરુ. નીચેનામાંથી પર્વતીય વિસ્તારનું પ્રાણી જણાવો. તો કે યાક. નીચેનામાંથી કયો સજીવ માત્ર જંગલમાં જોવા મળે છે? તો કે હરણ. રણમાં વધુ જોવા મળતી વનસ્પતિ એટલે થોર. શંખ નીચેનામાંથી કઈ જગ્યાએથી મળશે? તો કે દરિયો. વનસ્પતિના સૂકા પાંદડા ખાલી જગ્યામાંથી વધુ માત્રામાં મળશે? તો કે જંગલ.
પાણીના હલનચલન કરવા માછલીને કોણ મદદ કરે છે? તો કે મીન પક્ષ. નીચેના પૈકી કયા ઘટકોનો સમાવેશ અજૈવિક ઘટકોમાં થાય છે? તો કે આપેલ તમામ એટલે કે ખડકો, સૂર્યપ્રકાશ અને હવા. આ બધાનો સમાવેશ અજૈવિક ઘટકોમાં થાય છે. માછલીનું એક શ્વસન અંગ એટલે ચૂઈ એટલે કે ઝાલર હતી તે. નીચેનામાંથી કોણ પોતપોતાનો ખોરાક જાતે બનાવે છે? તો કે ઘાસ. સૂર્યમુખીનું ફૂલ ખાલી જગ્યા પ્રત્યે સંવેદનશીલ છે? તો કે સૂર્યપ્રકાશ. યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ ખાલી જગ્યા પાણીથી ઘેરાયેલા હોય છે? તો કે ક્ષારયુક્ત. ચોક્કસ લક્ષણોની હાજરી કે જેના લીધે કોઈ વનસ્પતિ કે પ્રાણી કોઈ નિશ્ચિત નિવાસ સ્થાનમાં જીવન જીવે છે તેને ખાલી જગ્યા કહે છે? તો કે અનુકૂલન. જમીન પર રહેનાર પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને ખાલી જગ્યા કહે છે? તો કે ભૂનિવાસ. પાણીમાં રહેનાર પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને ખાલી જગ્યા નિવાસસ્થાન કહે છે? તો કે જલીય. જમીન, પાણી અને હવા એ નિવાસસ્થાનના ખાલી જગ્યા ઘટકો છે? તો કે અજૈવિક. અનુકૂલન એવી પદ્ધતિ છે કે જેનાથી સજીવો ખાલી જગ્યા સાથે વધુ અનુકૂળ થાય છે? તો કે આબોહવા. પર્વતીય વિસ્તારોમાં નિવાસસ્થાન ખૂબ જ ખાલી જગ્યા અને ઝડપી ખાલી જગ્યાથી ભરપૂર છે? તો કે ઠંડા અને ઝડપી પવનોથી ભરપૂર છે. હિમાચ્છાદિત પર્વતીય વિસ્તારોના વૃક્ષ ખાલી જગ્યા આકારના હોય છે? તો કે શંકુ. ખાલી જગ્યા અને ખાલી જગ્યા જળચર પ્રાણીઓ હોવા છતાં ધારારેખીય શરીર રચના ધરાવતા નથી? તો કે સ્ક્વિડ અને ઓક્ટોપસ. પ્રાણીઓ ખોરાક માટે ખાલી જગ્યા અને ખાલી જગ્યા પર નિર્ભર છે? તો કે વનસ્પતિ અને અન્ય પ્રાણીઓ. શ્વાસોચ્છ્વાસન એ ખાલી જગ્યા ક્રિયાનો એક ભાગ છે? તો કે શ્વસન. આપણી આસપાસના ફેરફાર કે જે આપણને પ્રતિચાર આપવા પ્રેરે છે તેને ખાલી જગ્યા કહે છે? તો કે ઉત્તેજના. માનવીની આંખો ખાલી જગ્યા પ્રત્યે સંવેદનશીલ છે? તો કે પ્રકાશ. લજામણીના પર્ણ ખાલી જગ્યા પ્રત્યે સંવેદનશીલ છે? તો કે સ્પર્શ. પાણી મેળવતો કુંડામાંનો છોડ ખાલી જગ્યા પ્રત્યે સંવેદનશીલ છે? તો કે પ્રકાશ. બટાટાના ખાલી જગ્યામાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે? તો કે પ્રાંકુર. ગુલાબ કે મહેંદી જેવી વનસ્પતિની ખાલી જગ્યા કરીને નવો છોડ ઉગાડી શકાય છે? તો કે કલમ. સાચાની કે ખોટાની નિશાની કરીને ખરું છે કે ખોટું વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. પૃથ્વી પર સજીવો ન હોય તેવા વિશાળ વિસ્તાર ઘણા છે? તો કે ખોટું. વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ એક જ નિવાસ સ્થાનમાં રહેતા હોય છે? તો કે ખોટું. અનુકૂલન ખૂબ જ ટૂંકા સમયગાળામાં થતી પ્રક્રિયા છે? તો કે ખોટું. મોટાભાગની રણ વનસ્પતિઓ જમીનમાં ખૂબ ઊંડે સુધી જઈ પાણીનું શોષણ કરે છે? તો કે સાચું. રણમાં ઉગતી વનસ્પતિના પર્ણ મોટા હોય છે? તો કે ખોટું. થોરના પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પ્રકાંડમાં થાય છે? તો કે સાચું. પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે? તો કે સાચું. સ્કિવડ ધારારેખીય આકારનું શરીર ધરાવે છે? તો કે ખોટું. ડોલ્ફિન ચૂઈ ધરાવે છે? તો કે ખોટું. દરેક વનસ્પતિ વિકાસ પામતો નથી? તો કે ખોટું. ખોરાકમાંથી ઉર્જા મુક્ત થવા માટે શ્વસન ક્રિયા પણ જરૂરી છે? તો કે સાચું. વનસ્પતિમાં શ્વસન ક્રિયા માત્ર દિવસે જ થાય છે? તો કે ખોટું. ઉત્સર્જન એ તમામ સજીવોમાં જોવા મળતું સામાન્ય લક્ષણો પૈકીનું એક છે? તો કે સાચું. માત્ર પ્રાણીઓ જ તેની આસપાસના ફેરફાર તરફ પ્રતિચાર આપે છે? તો કે ખોટું. આ જ રીતે તમને અમારી ચેનલ ઉપર બધા સબ્જેક્ટના અને તમારે જે ધોરણ અથવા જે પણ કોઈ સબ્જેક્ટનું ચેપ્ટર તમને જોઈતું હોય તો તમે અમારી ચેનલમાં લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો કે તમારે કઈ ચેનલનું અને કયા સબ્જેક્ટનું ચેપ્ટર જોઈએ છે તે તમને મળી રહેશે.